આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 4 ઉષ્મા। હવે ઉષ્મા એટલે શું તો તમને વિચાર આવશે, બરાબર? તો આપણે આ પાઠમાં ઉષ્મા વિશે શીખવાનું છે, ઠંડા ગરમ પદાર્થો વિશે, તાપમાનના માપન વિશે, પ્રયોગશાળામાં થર્મોમીટર, ઉષ્માનું પ્રસરણ અને ઉનાળા અને શિયાળાની ઋતુમાં આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ એ માહિતી આપણે આ પાઠમાં જોવાની છે। તો આજે આપણે જોઈશું પહેલા પાઠની પ્રસ્તાવના એટલે કે પ્રાથમિક માહિતી કે તમે ઉષ્મા એટલે ઉષ્મા વિશે શું સમજો છો, શું જાણો છો। આગળના વિડીયોમાં તમે ક્લાસ ટેસ્ટ જોઈ, પ્રશ્નો જોયા, ત્યારબાદ વૈજ્ઞાનિક કારણે એવું સમજાયું હતું। 3 પાઠ તમે ઘરે વિડીયો જોઈ ફરીથી તેનું પુનરાવર્તન કરજો જેથી તમને પાઠની માહિતી યાદ રહે। હવે આપણે આપણા આ પાઠની શરૂઆત કરીશું। ચલો જોઈએ। प्रकरण 4 उष्मा। प्रस्तावना। प्रकरण 3 में तमे शीख्या कि ऊनना कपड़ा प्राणीओनी रुवाटीमांथी बनाववामां आवे छे। तमे ए पण जाणो छो कि सुतराउ कपड़ा वनस्पतिना रेसाओमांथी बने छे। હવે ઊનના કપડા છે શેમાંથી બને તો આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાંથી ઘેટા, બકરા, ઊન એવા પ્રાણીઓ ઊન આપે છે। એવી જ રીતે સુતરાઉ કાપડ પહેરીએ તો સુતરાઉ કપડા એ વનસ્પતિ રેસા એટલે કે કપાસમાંથી મળે છે। તમે પાઠ 3 માં શીખ્યા। શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખીને ઠંડી સામે રક્ષણ આપે છે। હવે આપણે શિયાળો હોય ત્યારે કેવા કપડાં પહેરીશું તો શિયાળો હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ। કેમ આપણે ઊનના કપડાં શિયાળો હોય ત્યારે જ પહેરીએ તો આપણને શિયાળામાં શરીરને ઠંડીથી રક્ષણ મેળવવા, હૂંફ મેળવવા માટે ઊનના કપડાની જરૂર પડે છે। ઊનના કપડાં શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે છે અને શરીરને હૂંફ પણ આપે છે। જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે। ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે? હવે ઉનાળો હોય તો આપણે કેવા કપડાં પહેરીએ? સુતરાઉ કાપડના પહેરીએ, પાતળા કપડાં, જેથી આપણને હવાની અવર જવર રહે અને પરસેવો પણ સુકાઈ જાય। તો કેમ ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ અનુકૂળ આવે છે જોઈએ આપણે। એ બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે। હવે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં આપણને શું લાગે? ઠંડી લાગે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા શેનો અનુભવ થાય છે? આપણને હૂંફનો અનુભવ થાય છે, બરાબર ને? શિયાળામાં આપણે ક્યાં બેસીએ તો તડકો આવતો હોય એવી જગ્યાએ બેસતા હોઈએ છીએ। ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ। આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું। હવે તમે કોઈ પણ વસ્તુને ગરમ છે કે ઠંડુ એ કેવી રીતે કહી શકશો? તો આપણે આ પ્રકરણમાં પ્રવૃત્તિ દ્વારા જોવાનું છે, બરાબર? આવી રીતે નોનસ્ટિક પેન હોય કે કોલ્ડ ડ્રિંક હોય, ગરમ કરેલું દૂધ હોય તો આપણે એમ કહીએ કે દૂધ ગરમ છે, કોલ્ડ ડ્રિંક ઠંડુ છે। કેમ, કેવી રીતે આપણે કહી શકીએ? ચલો જોઈએ। ઠંડુ અને ગરમ રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ। તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે, જ્યારે કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય
હલાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે. હવે આપણી આસપાસ આપણે ઘણા બધા એવા પદાર્થના સંપર્કમાં આવીએ કે કેટલાક કેવા હોય ગરમ હોય અને કેટલાક કેવા હોય ઠંડા હોય, બરાબર. તો એમાં અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ચા. રોજે રોજ સવારમાં તમે બધા ચા પીવો છો, બરાબર ને? ચા પીતા જ હશો. કોઈ ચા દૂધ પીતા હશે, કોઈ બોર્નવિટા પીતું હશે, પણ અહીંયા ચાની વાત છે. તો ચા પીવો છો એ ચા ગરમ હોય છે. કેવી રીતે આપણે જાણીશું? પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, ખરું ને? તમે બધાએ બરફ જોયો હશે. બરફ કેવો હોય? ઠંડો, બરાબર ને? કોષ્ટકમાં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે નિશાની વડે નક્કી કરો. આઈસ્ક્રીમ અતિશય ઠંડો હોય છે. હવે આઈસ્ક્રીમ કેવો હોય? અતિશય ઠંડો. તો ત્યાં નિશાની કરવાની. કોષ્ટક તમારી બુકમાં આપેલું છે, તમારી નોટમાં પણ તમે કોષ્ટક લખી શકો અને બુકમાં પણ કરી શકો કે આઈસ્ક્રીમ અતિશય ઠંડો. ચાના કપમાં રાખેલી ચમચી હૂંફાળી હોય છે. હવે ચાના કપમાં રાખેલી ચમચી, તો તમે ચાનો કપ હોય, ચા કેવી હોય? ગરમ હોય. તો ચાનો કપ પણ ગરમ લાગશે. એમાં ચમચી જે હશે એ ચમચી પણ ચાના લીધે શું થઈ જશે? ગરમ થઈ જશે. ફ્રૂટ જ્યુસ ઠંડુ હોય છે. હવે તમે ફ્રૂટ જ્યુસ પીતા હશો, બરાબર, બહાર કે ઘરે બનાવીને. તો ફ્રૂટ જ્યુસ કેવું હોય? ઠંડુ હોય. તળવાની કડાઈનો હાથો ગરમ હોય છે. હવે તમારી મમ્મી આવી રીતે પૂરી બનાવતી હશે, બરાબર ને? પૂરી જોઈને તો મોંમાં પાણી આવી ગયું બધાને. પણ આવી રીતે જ્યારે તેલમાં પૂરી તળતી હોય મમ્મી, તો એ તેલ ગરમ હોય છે. તેથી આ જે નીચેની તવી હોય તળવાની એ પણ કેવી થઈ જાય? ગરમ. એનો હાથો પણ કેવો હોય? ગરમ હોય છે. અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાઝી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. હવે આપણે જ્યારે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરીએ ત્યારે દાઝી ન જવાય તેની કાળજી રાખવાની હોય છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે સળગતી મીણબત્તી કે સ્ટવ હોય, આપણે હાથ રાખીએ કે ભૂલથી અડી જઈએ તો આપણે દાઝી જઈએ છીએ. આપણી ચામડી છે બળી જાય અને આપણને ખૂબ તકલીફ પણ થાય. તો આપણે જ્યારે ગરમ વસ્તુ હોય ત્યારે દાઝી ન જઈએ તેની સાવધાની રાખવી જોઈએ અને નાના બાળકોએ તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે. હવે તમે ઠંડા પદાર્થની માહિતી જોઈ, ગરમ પદાર્થની માહિતી જોઈ. કયો પદાર્થ કોના કરતાં વધુ ગરમ છે કે કયો પદાર્થ કોના કરતાં વધુ ઠંડો છે એ પણ તમે જોઈ શકો અને સમજી શકો છો. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કઈ રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ. તો પહેલી પદ્ધતિ કઈ છે કે આપણે કોઈ વસ્તુને અડીએ કે સ્પર્શ કરીએ તો આપણને ખબર પડી જાય કે વસ્તુ ઠંડી છે કે ગરમ. જેમ કે ચાનો કપ છે, ચાના કપમાં અંદર ચામાં હાથ તો ના નાખી શકાય, તો આપણી આંગળી બળી જાય, દાઝી જવાય. પણ આપણે આમ સાઈડથી સ્પર્શ કરીએ તરત ખબર પડી જાય કે ગરમ છે. એમ બરફને હાથમાં લઈએ કે એની જે બાઉલ કે જેમાં હોય બરફની પ્લેટ હોય તો એ અડીએ તો આપણને ખબર પડે કે બરફ કેવો છે? ઠંડો છે, બરાબર ને? તો સ્પર્શ દ્વારા આપણે શું કરીએ છીએ? પછી આવી રીતે જ્યુસ હોય કે એવી રીતે આંગળી બોળીને આપણે સ્પર્શ કરીએ અને આપણને ખબર પડે કે વસ્તુ કેવી છે? ઠંડી છે. પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે ખરો? તો ચાલો આપણે તે એક પ્રવૃત્તિ દ્વારા શોધી કાઢીએ. પ્રવૃત્તિ:
ત્રણ મોટા પ્યાલા લઈને તેના પર A, B તથા C એમ ત્રણ જુદા જુદા લેબલ આપો. તમે તમારી પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ જોઈ શકો છો. બરાબર, બધા પાસે પાઠ્યપુસ્તક હશે, વાંચતા પણ હશો દરેક ચેપ્ટર, એવી આશા રાખું છું. ના વાંચતા હોવ તો તમારે રોજે રોજ એક એક ચેપ્ટર વાંચવાનું છે, જેથી તમને રિવિઝન થશે અને બધા પ્રશ્ન આવડશે. હવે અહીંયા પ્રવૃત્તિની વાત કરીશું કે ત્રણ મોટા પ્યાલા લીધા છે. એ ત્રણ મોટા પ્યાલાને નામ આપ્યું છે A, B, C. શું નામ આપ્યું? A, B, C. પ્યાલા A માં ઠંડુ પાણી તથા પ્યાલા B માં ગરમ પાણી ભરો. હવે પ્યાલા C માં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરો. પ્યાલા A માં ઠંડુ પાણી, બીજામાં ગરમ પાણી અને C માં કેવું પાણી? થોડું ગરમ થોડું ઠંડુ, એટલે કેવું પાણી? હૂંફાળું પાણી લીધું છે. ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાઝી જાય. હવે તમારો ડાબો હાથ પ્યાલા A ના પાણીમાં અને જમણો હાથ પ્યાલા B ના પાણીમાં ડૂબાડો. ડાબો હાથ ગરમ પાણીમાં, જમણો હાથ કયા પાણીમાં? ઠંડા પાણીમાં ડૂબાડો. તમને સ્પષ્ટપણે ખબર પડશે કે પ્યાલા A માંનું પાણી ઠંડુ છે. પ્યાલા A માં કયું પાણી લીધું હતું આપણે? ઠંડુ પાણી લીધું હતું, બરાબર. અને પ્યાલા B માં આપણે લીધું હતું ગરમ પાણી. એટલે આપણે ડાબો હાથ ઠંડા પાણીમાં અને જમણો હાથ કયા પાણીમાં? ગરમ પાણીમાં ડુબાડ્યો છે. તો પ્યાલા A નું પાણી કેવું હતું? ઠંડુ, એટલે પાણી આપણને કેવું લાગશે? ઠંડુ લાગશે. જ્યારે પ્યાલા B માંનું પાણી ગરમ છે, ત્યારબાદ થોડા સમય પછી તમારા બંને હાથ એક સાથે પ્યાલા C ના પાણીમાં ડૂબાડો. હવે કયો હાથ લીધો? જમણો અને ડાબો, બંને હાથને એક સાથે કયા પાણીમાં ડૂબાડ્યા? હૂંફાળા પાણીમાં, બરાબર. યાદ રાખજો. તમને શું અનુભવ થાય છે? શું બંને હાથ પ્યાલા C માંના પાણીનો ગરમ કે ઠંડા હોવાનો સમાન અનુભવ કરે છે? નહીં ને? તમારું હવે A, B માં તો ખબર પડી ગઈ હતી કે કેવું પાણી છે, પણ C માં આપણે જ્યારે હાથ બંને નાખ્યા તો જમણો અને ડાબો હાથ, એમાં ખબર નહીં પડે કે કેવું ઠંડુ અને કેવું ગરમ. તરત એકદમ ખબર પડી જશે નહીં. ડાબો હાથ પ્યાલા C માંનું પાણી ગરમ હોવાનો અનુભવ કરે છે, જ્યારે તમારો જમણો હાથ પ્યાલા C માંનું પાણી ઠંડુ હોવાનો અનુભવ કરે છે. હવે ડાબો હાથ છે એ પાણી કેવું અનુભવ કરશે? તો પાણી એને ગરમ લાગશે. અને જમણો હાથ છે એ જમણા હાથને પાણી કેવું લાગશે? ઠંડુ લાગશે. આનું કારણ એ છે કે તમે તમારો ડાબો હાથ પહેલા ઠંડા પાણીમાં થોડો સમય ડૂબાડેલો રાખ્યો હતો. આ ઠંડો હાથ પ્યાલા C માંના હૂંફાળા પાણીને ગરમ હોવાનો અનુભવ કરે છે. હવે આપણે પ્યાલા A માં કયો હાથ ડૂબાડ્યો હતો? ડાબો હાથ ડૂબાડ્યો હતો, એટલે ઠંડુ પાણી હતું. તો જ્યારે ઠંડા પાણીમાંથી એ હૂંફાળા પાણીમાં ગયું ત્યારે એને પાણી કેવું લાગ્યું? ગરમ લાગ્યું. એટલે ઠંડા પાણીમાંથી હાથ, જે ડાબો હાથ હતો એને હૂંફાળા પાણીમાં નાખ્યો C પ્યાલામાં, તો ડાબો હાથ પાણી ગરમ હોવાનો અનુભવ કરે છે. તમારા પાઠ્યપુસ્તકમાં એના પ્રશ્નોના જવાબ પણ આપેલા છે, સવાલ આપેલા છે. તો એ સવાલમાં તમે આવી રીતે જવાબ લખી શકો છો. આ જ રીતે જમણો હાથ પહેલા ગરમ પાણીમાં થોડો સમય ડૂબાડેલો રાખ્યો હતો. આથી જમણો હાથ પ્યાલા C માંનું હૂંફાળું પાણી ઠંડુ હોવાનો અનુભવ કરે છે. હવે જમણા હાથને શામાં રાખ્યો હતો? આપણે ગરમ પાણીમાં રાખ્યો હતો. તો જમણા હાથને આપણે ગરમ પાણીમાં રાખ્યો હતો, એટલે જમણો હાથ જ્યારે હૂંફાળા પાણીમાં જાય છે ત્યારે તેને પાણી કેવું લાગશે? ઠંડુ હોવાનો અનુભવ થશે. ફરીથી કહું છું, જમણો હાથ ગરમ પાણીમાં ડૂબાડ્યો હતો, એટલે જમણો હાથ જ્યારે હૂંફાળા પાણીમાં જશે ત્યારે જમણો
જે છે એને પાણી ઠંડુ હોવાનો અનુભવ થશે. આમ માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. એટલે આ પ્રવૃત્તિ શું કહેવા માંગે છે કે આપણે સ્પર્શ વડે ગરમ કે ઠંડો પદાર્થ છે એની માહિતી મેળવીએ છીએ. તો એ ગરમ કે ઠંડા પદાર્થને આપણે સ્પર્શ વડે માહિતી મેળવીએ એ યોગ્ય હોતી નથી. ઘણીવાર શું થાય, આ પ્રવૃત્તિ જોઈ એવું પણ થાય. તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે એ આપણે કેવી રીતે શોધી શકીએ? વિદ્યાર્થી મિત્રો, પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. હવે અહીંયા વ્યાખ્યા આપી છે. તાપમાન એટલે શું? તો પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. તો પદાર્થ એ બીજી ત્રણ વ્યાખ્યા છે કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. ફરીથી બોલું છું, પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે. તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. હવે તમે અહીંયા આકૃતિમાં થર્મોમીટર જોઈ શકો છો અને તમે તમારા ઘરમાં આવી રીતે થર્મોમીટર જોયું હશે. અત્યારે તો ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. તાવ આવ્યો હોય તો આપણે ઘરે જ ચેકઅપ કરી લઈએ છીએ, બરાબર. તો અહીંયા સાદું થર્મોમીટર છે. તાપમાનનું માપન કરવા કયું સાધન વપરાય એવું પૂછવામાં આવે તો આવશે થર્મોમીટર. થર્મોમીટર એટલે શું? તો તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે. પરીક્ષામાં પૂછાય કે પ્રશ્ન પૂછાય ગમે ત્યારે કે કયું સાધન તાપમાનનું માપન કરે તો થર્મોમીટર. તાપમાનનું માપન. તમે થર્મોમીટર જોયું છે ને? યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવે છે ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાય છે. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે. થર્મોમીટરમાં પાછા બે છે. એક સાદું થર્મોમીટર, બીજું છે ક્લિનિકલ એટલે કે તબીબી થર્મોમીટર. આપણે જાણીએ છીએ કે આપણે તાવ આવ્યો હોય અને ડૉક્ટર પાસે જઈએ અથવા તો આપણા ઘરે પણ હશે થર્મોમીટર કે જેના વડે આપણે આપણા શરીરનું તાપમાન માપીએ છીએ. તો જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે. ક્લિનિકલ થર્મોમીટરને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો. અહીં ક્લિનિકલ થર્મોમીટર બતાવ્યું છે. સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. હવે તમે અહીંયા આકૃતિમાં જોવો છો. પહેલી આગળ તમે જોયું એ સાદું થર્મોમીટર. આ કેવું છે? ક્લિનિકલ થર્મોમીટર છે. ક્લિનિકલ થર્મોમીટર એ પાતળી કાચની નળી જેવી બનેલી રચના હોય છે. એ કાચની નળીમાં આગળના ભાગે બલ્બ જેવી રચના હોય છે. તમે અંક અહીંયા જોઈ શકો છો. તાપમાનના એકમ આપેલું છે સેલ્સિયસ અને ફેરનહીટ. ઉપર અંક છે ક્લિનિકલ થર્મોમીટરમાં. તમે તમારી નોટમાં નામ નિર્દેશનવાળી આકૃતિ આની દોરવાની છે તો તમે જાતે દોરજો આની આકૃતિ. કેવી રીતે? તો અહીંયા એક અંક જોવાના છે. ઉપરની લાઈનમાં છે 35, 36, 37, 38, 39, 40, 41, 42. નીચેની લાઈનમાં આંકડા છે 94, 95, 96, 98, 102, 104, 106 અને 108 અંશ ફેરનહીટ. આવી રીતે અંક લખી આવી રીતે રચના દોરવાની છે. નામ નિર્દેશનવાળી આકૃતિ ઘરે તમે પ્રયત્ન કરજો. આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે અંદર કયો પદાર્થ વપરાય થર્મોમીટરમાં તો મર્ક્યુરી. એને પારો પણ કહેવાય છે. હવે કેવી રીતે જોવા મળશે તો અંદર પાતળા દોરા જેવો એક ભાગ હોય. તમને ખબર પડશે કે એ પારો છે.
જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે સહેજ ગોળ ફેરવો. હવે ઘણીવાર એવું થાય કે આપણને થર્મોમીટરમાં પારો ન દેખાય તો શું કરવું જોઈએ? તો આપણે થર્મોમીટરને બે હાથે પકડી થોડું ગોળ ગોળ હલાવીશું એટલે આપણને અંદર મર્ક્યુરી એટલે કે પારો જોવા મળશે. વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવાય છે. બીજુની નવાઈ એ લાગી કે અહીં બતાવેલા બે માપક્રમમાંથી કયા માપક્રમનું વાંચન કરવું? હવે તમને પણ આવો પ્રશ્ન થશે કે ઉપર 35 થી 42 અંશ સેલ્સિયસ છે, નીચે 94 થી 108 અંશ ફેરનહીટ છે, એટલે તમને વિચાર આવશે કે કયા અંકોનું માપન કરવું જોઈએ. ચલો જોઈએ. પહેલીએ જણાવ્યું કે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલો છે, માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે અલગ અલગ દેશોમાં અલગ અલગ માપક્રમ હોય છે, એમ ભારત દેશમાં સેલ્સિયસ માપક્રમ સ્વીકારવામાં આવેલ છે, માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો. બીજો માપક્રમ જે 94 થી 108 નો છે તેને ફેરનહીટ માપક્રમ એટલે કે ડિગ્રી ફેરનહીટ કહે છે. હવે ઉપર જે અંક દર્શાવે એ સેલ્સિયસ છે, નીચે જે છે શું છે? ફેરનહીટ છે, જે અગાઉના સમયમાં વપરાતો હતો. ક્લિનિકલ થર્મોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. હવે તફાવત પૂછાતા હોય કે સાદું થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, તો ક્લિનિકલ થર્મોમીટર ક્યાં સુધીનું તાપમાન માપી શકે? ક્લિનિકલ થર્મોમીટર 35 અંશ સેલ્સિયસ થી ચાલુ કરી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. ફરીથી બોલું છું, 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ. અંશ આ શૂન્ય છે, આ 0 જેવું ટપકું દેખાય છે અને અંશ બોલાય છે, અને C એ સેલ્સિયસ. એટલે યાદ રાખજો કે ક્યાંથી ક્યાં સુધીનું તાપમાન માપી શકે. કયા થર્મોમીટરની વાત થઈ રહી છે? ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર. પ્રવૃત્તિ: થર્મોમીટર વડે શરીરનું તાપમાન જાણવું. ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌપ્રથમ આસપાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે જાણી લો. હવે આપણે આપણા શરીરનું તાપમાન માપવું હોય તો કેવી રીતે માપીશું? એના માટે અહીંયા પ્રવૃત્તિ છે કે ક્લિનિકલ થર્મોમીટર, એમાં બે અંક છે 35 ને 36, એ બંને વચ્ચેના તાપમાનનો કેટલો તફાવત એ આપણે જોઈશું. બે અંક વચ્ચેનો. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા નાના વિભાગો છે તેની પણ નોંધ કરો. ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત 1 ડિગ્રી સેલ્સિયસ છે અને બે મોટા અંકનો વચ્ચેના ભાગમાં કુલ 5 નાના વિભાગો છે. હવે 35 ને 36 વચ્ચે કેટલું તફાવત છે? તો 1 અંશ સેલ્સિયસ જેટલો તફાવત, અને વચ્ચે કેટલા નાના વિભાગ? તો 5 નાના વિભાગ છે. 1 2 3 4 ને 5. આથી એક નાના વિભાગનું મૂલ્ય 1 ડિગ્રી સેલ્સિયસ ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 0.2 ડિગ્રી સેલ્સિયસ થાય. આમ અહીં આપેલા ક્લિનિકલ થર્મોમીટર વડે નાનામાં નાનું 0.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપી શકાય. હવે સૌથી નાનામાં નાનું કેટલા ડિગ્રી? તો 0.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપી શકાય. થર્મોમીટરને બરાબર જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે સાફ કરી લો. તેને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડા ઝટકા આપો. હવે પહેલા એને એન્ટિસેપ્ટિક લિક્વિડથી શું કરવું જોઈએ? સાફ કરવું જોઈએ. ત્યારબાદ મર્ક્યુરી ઉપર આવે એ ભાગ, એના વિરુદ્ધ છેડો એટલે નીચેનો ભાગ, ત્યાં આપણે હાથ રાખી
અને હળવેથી થોડા ઝટકા આપવાના. આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી એટલે કે પારો નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો. હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ રાખો. હવે આવી રીતે તમે ઘરે કરજો બધા, તો જીભની નીચે રહે તેમ 1 મિનિટ સુધી રાખવાનું. ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ એટલે કે માપદંડ પરનું તાપમાન વાંચો, જે 37 અંક દર્શાવે છે. આ થયું ડિગ્રી સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન. આમ તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. આપણા શરીરનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 37° સેલ્સિયસ. યાદ રાખજો કે મનુષ્યના શરીરનું તાપમાન 37° સેલ્સિયસ છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે. ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી: થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી યોગ્ય જંતુનાશક એટલે કે એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું. વપરાશ પહેલા પારાનું સ્તર 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જુઓ. તમારી દ્રષ્ટિના સમાંતરે પારાનું લેવલ રાખીને જુઓ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી શકે છે. થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હો ત્યારે બલ્બથી ન પકડો. હવે ક્લિનિકલ થર્મોમીટરના વાંચન વખતે રખાતી સાવચેતી: તો પહેલા થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી યોગ્ય એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું જોઈએ. વપરાશ પહેલા પારાનું સ્તર 35° સેલ્સિયસથી નીચે છે કે નહીં તે જોવું જોઈએ. જો 35° સેલ્સિયસથી ઉપર હોય તો યોગ્ય તાપમાન આવશે નહીં. ત્યારબાદ તમારા દ્રષ્ટિના સમયાંતરે પારાનું લેવલ રાખીને જોવું જોઈએ. થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો શું થાય? તૂટી જાય. બરાબર, એકાંકની નળી હોય છે એટલે તરત તૂટી જાય. અને થર્મોમીટરને જ્યારે આંક નોંધતા હો ત્યારે બલ્બથી ન પકડવા જોઈએ. પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું તો તે 37 ડિગ્રી સેલ્સિયસ ન આવ્યું. તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી. તો ચાલો આપણે તેને ખાતરી કરાવીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું